ભાવનગરમાં સૈન્યના શૌર્યને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રા નીકળી। ભાવનગર શહેરમાં ભારતીય સેનાના શૌર્ય અને સમર્પણને માન્યતા આપવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને સૈનિકોએ ભાગ લીધો। યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને લોકોના ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાઓને પ્રગટ કરતી જોવા મળી। યાત્રાની શરૂઆત શહેરના મુખ્ય ચોરાહાથી થઈ અને તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને સમાપ્તિ પોઈન્ટ સુધી પહોંચી હતી। યાત્રામાં શસ્ત્રધારી સૈનિકો, સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો તિરંગા સાથે જોડાયા। આ પ્રસંગે દેશભક્તિના ગીતો અને નારા સાથે યાત્રા આગળ વધી રહી હતી। સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આ પ્રકારની યાત્રાઓથી સેનાના શૌર્ય અને દેશપ્રેમને ઉજાગર કરવામાં મદદ મળે છે। આથી નાગરિકો અને ખાસ કરીને યુવાનોમાં દેશપ્રેમની ભાવનાઓ વધુ પ્રબળ બને છે। યાત્રાના અંતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને દેશના શૌર્યને નમન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકો અને સેનાના શૌર્યને માન્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પ્રકારની પ્રવૃત્તિઓથી સમુદાયમાં એકતા અને દેશપ્રેમની ભાવનાઓને પ્રોત્સાહન મળે છે। ભાવનગર શહેરમાં આ યાત્રા એક યાદગાર પ્રસંગ બની રહી છે।